Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, F5 BCom Semester 2. Unit 4, Management of Change, પરિવર્તનનું સંચાલન. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એટલે શું અને શા માટે રેઝિસ્ટન્સ કરવામાં આવે છે અને ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ એ બધા વિશે આપણે વાત કરી. પરિવર્તનના પ્રતિકાર વિશે, એનો અર્થ, શા માટે કરવામાં આવે છે, એની કેવી કેવી રીતો હોઈ શકે પ્રતિકારની, એ બધી વાત આપણે કરી. હવે આ સેશનમાં આપણે સ્ટ્રેટેજીસ ટુ મેનેજ ચેન્જ વિશે વાત કરવી છે, ઓર સ્ટ્રેટેજીસ ટુ મેનેજ રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ. પરિવર્તનના પ્રતિકારને પહોંચી વળવા માટેની વ્યૂહરચના વિશે વાત કરવી છે. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ જ્યારે થાય ઓર્ગેનાઇઝેશનમાં, ત્યારે ચેન્જની જે પ્રોસેસ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઇશ્યુઝ આવે છે. સ્મૂધ નથી થતી ચેન્જ ઇમ્પ્લિમેન્ટેશનની પ્રોસેસ. તો આ ન થાય એના માટે આપણે એની વ્યૂહરચના ઘડવી પડે, એની સ્ટ્રેટેજી ફ્રેમ કરવી પડે, જેથી આપણે જે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે એને મેનેજ કરી શકીએ. પરિવર્તનનો જે પ્રતિકાર છે એના કારણે પરિવર્તન કરવામાં તકલીફ ઊભી થાય છે અને પરિવર્તનની અમલવારીની જે પ્રક્રિયા છે એ બરાબર રીતે થઈ શકતી નથી. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે પરિવર્તનના પ્રતિકારને પહોંચી વળવા માટેની વ્યૂહરચના ઘડવી જોઈએ, એટલે કે એનું આયોજન કરવું જોઈએ. તો એના કયા કયા પોઈન્ટ્સ છે આયોજનના એ આપણે વાત કરીએ. ફર્સ્ટ ઇઝ કમ્યુનિકેશન એન્ડ એજ્યુકેશન, સંદેશા વ્યવહાર અને શિક્ષણ. જનરલી રેઝિસ્ટન્સ ટુ ચેન્જનો જે ઇશ્યુ હોય એ શેના માટે હોય છે? તો ફિયર ઓફ અનનોન એન્ડ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓફ વાય ચેન્જ ઇઝ નીડેડ. જે અજાણી બાબત થઈ રહી છે, જેના વિશે લોકોને જાણ નથી, એ કરી શકશે કે કેમ, એ લોકોને એના વિશે શંકા છે. એ જે થઈ રહ્યું છે એના બાબતે એક તો રેઝિસ્ટન્સ હોય, પ્રતિકાર હોય. અને બીજું કે જ્યારે લોકો સમજી ના શકતા હોય કે આ પરિવર્તનની આવશ્યકતા શું છે, વાય ધ ચેન્જ ઇઝ નીડેડ, એના વિશે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય ત્યારે જ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ થાય. તો એના વિશે આપણે કમ્યુનિકેટ કરીએ, એજ્યુકેટ કરીએ, તો એનાથી એ પ્રશ્ન સોલ્વ થઈ શકે. લોકો ત્યારે જ પરિવર્તનને સ્વીકારે જ્યારે એમને એ ખ્યાલ આવે કે રિસ્ક ઓફ ડુઈંગ નથિંગ ઇઝ હાયર દેન રિસ્ક ઓફ ચેન્જિંગ ડિરેક્શન. જે પરિવર્તન છે એના લીધે જે જોખમો ઊભા થાય છે ને, એ જોખમ કંઈ ના કરીએ ને એના જોખમ કરતાં ઓછા છે. ત્યારે જ માણસ એ પરિવર્તન કરવા માટે પ્રેરાય. આપણે કહીએ ને કે ડુઈંગ સમથિંગ ઇઝ બેટર દેન ડુઈંગ નથિંગ. કંઈક કરશું તો એમાંથી બે શક્યતા ઊભી થશે, કે પોઝિટિવ ઓર નેગેટિવ. બટ કંઈ નહીં કરીએ તો ફિક્સ જ છે કે નેગેટિવ જ થવાનું છે. સો દેટ ઇઝ વાય ચેન્જ માટે ઇનિશિયેટિવ આ રીતના લઈ શકાય. બીજું કે લોકોને જ્યારે એ ન ખ્યાલ હોય કે પરિવર્તનનું કારણ શું છે, કે જરૂરિયાત શું છે, કે આવશ્યકતા શું છે, ત્યારે એ લોકોને એમ લાગે કે જે અત્યારે થઈ રહ્યું છે, જે રીતના કામ કરી રહ્યા છીએ એ જ ફાઇન છે, એમાં કંઈ પરિવર્તનની જરૂર નથી. તો એના માટે એમને કમ્યુનિકેશન અને એજ્યુકેશનની જરૂર છે. સંદેશા વ્યવહાર મતલબ કે માહિતી સંચાર કરવો જોઈએ, એક્સપ્લેનેશન સમજૂતીઓ આપવી જોઈએ અને એજ્યુકેટ કરવા જોઈએ. ચેન્જ પ્રોસેસ જે છે એને શરૂ કરતાં પહેલાં ઇવન ધ પ્રોસેસ હેઝ બીન ઇનિશિએટેડ, એની પણ પહેલાં એજ્યુકેટ કરી દેવા જોઈએ, કે જેથી પ્રોસેસ શરૂ થાય ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર આવે નહીં. તો લોકોને જ્યારે ખબર પડી જશે પરિવર્તનની આવશ્યકતાઓ વિશે, એના ફાયદાઓ વિશે, અને એમને એ ખબર પડશે કે એમને ગાઈડન્સ પણ મળશે, એડિક્વેટ ઇન્ફોર્મેશન એમને મળશે એ ચેન્જને કોપઅપ કરવા માટે, તો ત્યારે એ વસ્તુ જે છે એ પોઝિટિવલી એ લોકો લેશે એને. પછી સેકન્ડ, પાર્ટિસિપેશન, ભાગીદારી. જ્યારે લોકોને એમ લાગે કે અમને માત્ર આદેશો આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, અમારો કોઈ અવાજ નથી, વી આર નોટ બિંગ હર્ડ, અમારું કોઈ ઓપિનિયન નથી, કે અમે જે છે એ કંઈ સૂચવી નથી શકતા, સજેશન્સ નથી આપી શકતા, એવા સંજોગોમાં પ્રતિકાર થવાની સંભાવના વધારે હોય. એના બદલે જ્યારે કન્સલ્ટેટિવ મેથડ અપનાવવામાં આવે, જ્યારે પાર્ટિસિપેશન મેથડ અપનાવવામાં આવે, ભાગીદારી કરવામાં આવે, એટલે કે
જે બદલાવનો અમલ કરનારાઓ છે એમની સામેલગીરી કરવામાં આવે, એમને પૂછવામાં આવે, એમના ઓપિનિયન્સ લેવામાં આવે, એમના મંતવ્યો લેવામાં આવે, ત્યારે એ લોકોને સહભાગીદારીનું એક લાગણી જે છે એ અનુભવશે એ લોકો. અને એના લીધે જે પરિવર્તન ને લગતા મુદ્દાઓ છે, જે સંભવિત મુદ્દાઓ છે અને એની ઉકેલ છે, એના જે આખી પ્રક્રિયા છે એમાં એ લોકો જોડાશે. અને જ્યારે લોકો આ ફેરફારની આખી પ્રક્રિયામાં મદદ કરશે એટલે એનો પ્રતિકાર કરવાની શક્યતા જે છે એ ત્યાં ઘટી જશે. એટલે પાર્ટિસિપેશન કરવું અન્ય કર્મચારીઓનું, નીચલા કક્ષાના કર્મચારીઓનું, બોટમ લેવલ એમ્પ્લોઈઝનું, એ પણ બહુ જરૂરી છે. એના પછી સપોર્ટ એટલે સહકાર. જે ઓર્ગેનાઇઝેશનમાં જે પરિવર્તન આવતું હોય છે એ જનરલી રૂટીનમાં પરિવર્તન પણ લાવે છે. લોકો લાંબા સમયથી જે રીતના કામ કરવા ટેવાયેલા હોય છે એનાથી કંઈક અલગ લઈને આવે છે. એટલે લોકોને એના કમ્ફર્ટ ઝોનમાંથી એ બહાર લઈ જાય છે. કમ્ફર્ટ ઝોન એટલે કે જેમાં આપણે એ પરિસ્થિતિમાં કામ કરવું, એ રીતના કામ કરવું આપણને અનુકૂળ હોય, એનાથી આપણે થોડુંક અલગ કરવું પડે છે જ્યારે ચેન્જ આવે છે ત્યારે. તો આ વસ્તુના લીધે થાક પણ લાગી શકે, શારીરિક, માનસિક. અને આ વસ્તુ જે છે એ સંસ્થામાં વારંવાર થતી હોય તો એમાં લોકો જે છે એ પરિવર્તનનો પ્રતિકાર કરે એવું બને. પણ જ્યારે પરિવર્તનને લોકો સ્વીકારતા હોય એવું લાગે ત્યારે સંભવ છે કે એ લોકો જે છે એ સ્વીકાર છે એ મજબૂરીથી કરતા હોય અથવા તો એ અનિચ્છાએ કરતા હોય, તો એ પણ ન થવું જોઈએ. એમને સહકાર આપવો જોઈએ, સપોર્ટ આપવો જોઈએ કે જેથી એ પરિસ્થિતિ જે બદલાયેલી છે એનો સ્વીકાર સહર્ષ કરી શકે. નવી કુશળતા વિકસિત કરવામાં એમને સક્ષમ થવાની પણ ખાતરી આપવી જોઈએ. બિકોઝ ચેન્જ થશે એટલે આપણે આપણી સ્કિલમાં ડેવલપમેન્ટ લાવવું પડશે. કોઈ પણ કામને કરવાની જ્યારે પદ્ધતિ બદલાય ત્યારે આપણે આપણી સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે. તો એ સ્કિલ ડેવલપમેન્ટ કરાવવામાં પણ એમને મદદ કરવામાં આવશે એ પ્રકારની એમને ખાતરી આપવી જોઈએ. તો આ જે સપોર્ટ મેનેજર્સ છે, જે સહકાર આપતા નેતાઓ છે, એમણે ભાવનાત્મક બુદ્ધિ વિકસાવવા માટે લોકો સાથે જોડાવવું પડે અને પૂરતું સમર્થન જે છે એ એમને આપવું પડે અને કોચિંગ પણ આપવું પડે, જેના માટે પ્રશિક્ષિત મેનેજર્સની જરૂર પડે. ત્યારબાદ એગ્રીમેન્ટ. જ્યારે લોકો જે પરિવર્તનનો પ્રતિકાર છે એ ક્યારે કરે? જ્યારે એમને એમ લાગે કે એ પરિવર્તનના કારણે એ લોકો નેગેટિવલી ઇફેક્ટ થશે, એમના ઉપર નકારાત્મક અસર થશે, એવું જ્યારે લાગે ત્યારે લોકો જે છે એનું પ્રતિકાર કરે છે. જ્યારે લોકોને એવું લાગે કે એમની કમાણી ઉપર કે એમની કારકિર્દી ઉપર જોખમ ઊભું થશે કે નુકસાન થશે, એવા સંજોગોમાં એ જે છે એ ચેન્જને એક્સેપ્ટ ના કરે એવું બને. અથવા તો એમને એમ લાગે કે રિવોર્ડ્સ ઓફ ચેન્જ આર નોટ વર્થ ધ અફોર્ટ્સ રિક્વાયર્ડ. પરિવર્તન માટે જે એમને બદલાવ લાવવો પડશે, જે સ્કિલ ડેવલપ કરવી પડશે, જે મહેનત કરવી પડશે, એના સામે એમને પૂરતું વળતર મળે એમ નથી, એવું લાગે ત્યારે પણ લોકો આ પ્રકારનું જે પ્રતિકાર છે એ કરતા હોય છે. તો આનું શું હવે સોલ્યુશન? હાઉ ટુ કોમ્બેટ ધીસ? તો આને કોમ્બેટ કરવા માટે કે આને કોન્કર કરવા માટે આ પ્રશ્નને એન ઓર્ગેનાઇઝેશન મે કન્સિડર ઓફરિંગ ઇન્સેન્ટિવ્સ. જે કર્મચારીઓ છે એમને ઇન્સેન્ટિવ્સ આપવા, એટલે એમને પગાર વધારો આપવો, એક્સ્ટ્રા પે આપવો, કંઈક બીજા બેનિફિટ્સ આપવા, સ્ટ્રક્ચર્ડ કેરિયર પ્લાન, કારકિર્દી એમની ડેવલપ થાય એ પ્રકારનું કોઈ આયોજન કરવું, એ રીતના એમને મોટિવેટ કરી શકાય. અને આના માટે જે છે એ એગ્રીમેન્ટની જરૂર પડે. એક પ્રકારનું કરાર થાય કે આ વસ્તુથી અમને જે છે આટલો બેનિફિટ આપવામાં આવશે. પણ આ એક મેથડ, જે એગ્રીમેન્ટની મેથડ છે, જે કરારની પદ્ધતિ છે, એનું એક ડ્રોબેક છે, એનું એક નેગેટિવ સાઈડ એ છે કે આ એક ખર્ચાળ પદ્ધતિ છે. અને બીજી વસ્તુ કે આ પદ્ધતિથી એવું એન્શ્યોર નથી થતું કે એમ્પ્લોઈઝ વિલ બી એન્ગેજડ વિથ ચેન્જ. એમને એક્સ્ટ્રા પે આપવામાં આવે કે એમને બીજા કોઈ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે, ફાયદાઓ આપવામાં આવે, એના ઉપરથી એવી કોઈ ગેરંટી નથી મળતી કે એ લોકો પરિવર્તનની પ્રક્રિયામાં પોતાનું ડેડિકેશન આપશે. એટલે આ મેથડ જે છે થોડી ક્વેશ્ચનેબલ છે. એના પછી કોઓપ્ટિંગ, સાથે મળીને કામ કરવું. લોકો જે છે એ કનેક્ટ થતા હોય ટુ ધ વે દેટ થિંગ્સ હેવ બીન ઓલવેઝ ડન.
હંમેશાથી જે રીતના કામ થતું હોય એનાથી લોકો કનેક્ટ થયેલા હોય અને એમના ઇમોશનલ કનેક્શન સ્ટ્રોંગ હોય એ પ્રોસેસ કે પ્રોસિજર સાથે, એમ્પ્લોઈઝ જે રીતના કામ કરતા હોય એની સાથે. અને એને ડેવલપ કરવા માટે એ લોકો જે છે એ બહુ ઈચ્છા ધરાવતા જનરલી ના હોય. તો આવા સંજોગોમાં અમુક પ્રકારના પ્રયત્નોથી સાથે મળીને કામ કરાવવાથી એમાં પરિવર્તન લાવી શકાય. તો જ્યારે બધાનો સહકાર લેવામાં આવે, જે પ્રતિકાર કરે છે એમનો પણ સહકાર લેવામાં આવે, અને નેતાએ જ્યારે એને સહકાર આપે, બધા સાથે મળીને જ્યારે આ પ્રયત્ન કરે, આ પ્રતિકાર ને દૂર કરવાનો અથવા તો પરિવર્તનની જે પ્રક્રિયા છે એને પહોંચી વળવાનો, તો એવા સંજોગોમાં આ રેઝિસ્ટન્સ જે છે એ ઘટી જાય એવું બની શકે. એના પછી એન્કરેજ કોમરેડિયર, કોમરેડશિપ પણ આને કહેવામાં આવે છે, અથવા તો કોમરેડીર. એનો મતલબ થાય છે જૂથ ભાવના. કોમરેડ એટલે કર્મચારીઓનો સમૂહ જે બધા એક કોઈ યુનિટમાં કામ કરતા હોય એ. તો એમની જે જૂથ ભાવના છે એમને ડેવલપ કરવી એ પણ એક રસ્તો હોઈ શકે પરિવર્તનના પ્રતિકારને પહોંચી વળવાનો, ટુ કોપ વિથ ધ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. તો ટીમ વર્કમાં જ્યારે કામ કરવામાં આવે ત્યારે એ લોકો સમજી શકે કે એ વસ્તુ જે ચેન્જ છે એ એમને એકને જ અસર નહીં કરે, બધાને અસર કરશે, અને એ પ્રક્રિયામાં મહેનત છે એ પણ બધાએ સાથે મળીને કરવાની છે. તો એનાથી એક સ્ટ્રોંગ કંપની કલ્ચર જે છે એ ડેવલપ થશે, અને એમ્પ્લોઈઝ વચ્ચે એક ડીપર કનેક્શન ડેવલપ થશે, કર્મચારીઓ વચ્ચે એક લાગણી જે છે એ જન્મશે. અને બીજું કે સ્ટાફને સોશિયલાઇઝ થવાની ઓપોર્ચ્યુનિટી જે છે એ પણ આપવી જોઈએ અપાર્ટ ફ્રોમ વર્ક. તો આના લીધે પણ એમની જૂથ ભાવના જે છે એ પ્રોત્સાહિત થશે. હેપી અવર્સ જેને કહેવામાં આવે છે. હેપી અવર્સમાં શું હોય કે કંપની એવી ઇવેન્ટ્સ સ્પોન્સર કરે, ગ્રુપ આઉટિંગ્સ કરાવે, ક્લબ્સમાં એવી એક્ટિવિટીઝ કરાવે કે જ્યારે વિચ બ્રિંગ્સ પીપલ ટુગેધર, લોકો સાથે મળીને જે છે એ કંઈક એન્જોય કરે, રિગાર્ડલેસ ઓફ એજ ઓર પ્રોફેશનલ ટાઇટલ. એવું નહીં કે કોઈ એક પ્રકારના લેવલ ઉપર કામ કરતા કર્મચારીઓ કે કોઈ સર્ટેન એજના, અપાર્ટ ફ્રોમ એજ એન્ડ પ્રોફેશનલ ટાઇટલ બધા જ સાથે મળી અને વિથ ફેમિલી સોશિયલાઇઝ થાય, ઇવેન્ટ્સમાં ગેધર થાય, એન્જોય કરે, એ પ્રકારની ઇવેન્ટ્સ જે છે એ સ્પોન્સર થતી હોય છે, કરવી જોઈએ. હેપી અવર્સ જેને કહેવામાં આવે છે, કે જેનાથી કર્મચારીઓમાં જૂથ ભાવના આવે. પછી આઈડેન્ટિફાઈ ધ રૂટ કોઝ ઓફ રેઝિસ્ટન્સ, પરિવર્તનના મૂળ કારણને ઓળખો. તો ઘણા બધા કારણો હોઈ શકે, અને એના જે છે એ અમુક એની હિન્ટ્સ હોય કે જેનાથી ખ્યાલ આવે કે વોટ આર ધ રીઝન્સ ફોર રેઝિસ્ટન્સ, પ્રતિકારનું કારણ શું છે. તો અમુક એવા સંકેતો જે છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ કારણ શું છે. તો એ કારણને આપણે જો સમજી શકશું કે કર્મચારીઓ શા માટે પ્રતિકાર કરે છે, તો એ સમજ્યા પછી આપણે એનું સોલ્યુશન કરી શકીએ. જેમ કે ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે એની જાગૃતિનો અભાવ હોય તો લોકો પ્રતિકાર કરે. પછી જે ચેન્જ છે એના કારણે એમનો જે રોલ છે, એમની જે ભૂમિકા છે કાર્ય સ્થળે, એ બદલાશે અથવા તો એના ઉપર કેવી અસર પડશે એનો ડર હોય તો પણ લોકો પ્રતિકાર કરે. ભૂતકાળમાં આવો કોઈ ફેરફાર થયો હોય અને એ પ્રયત્ન નિષ્ફળ થયા હોય તો એવા સંજોગોમાં પણ સપોર્ટ અને પ્રતિબદ્ધતાનો અભાવ જોવા મળે. અને નોકરી ગુમાવવાનો અગર ડર હોય કર્મચારીને, તો એવા સંજોગોમાં પણ એ લોકો પરિવર્તનનો પ્રતિકાર કરશે. તો આવા સંજોગોમાં આ પરિવર્તનના પ્રતિકારને જે છે એ કારણને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને વિશિષ્ટ રીતો અપનાવીને જે આ નવી પહેલ છે પરિવર્તનની, એને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે શું કરી શકાય એની યોજના વિશે વિચારવામાં આવે છે. એના પછી ઇન્વોલ્વ એક્ઝિક્યુટિવ લીડરશિપ, કારોબારી નેતૃત્વને સામેલ કરવું. કોઈપણ પ્રકારના ચેન્જને સક્સેસફુલ બનાવવા માટે, કોઈપણ પ્રકારના પરિવર્તનની સફળતા માટે વન થિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ કે ટુ ગેટ સપોર્ટ ફ્રોમ ઓલ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ ઓર બિઝનેસ. ધંધામાં જે 3 સપાટીઓ આપણે ભણીએ છીએ કે હોય છે, ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ 3 સપાટીઓના કર્મચારી અને અધિકારીઓનો સપોર્ટ
એમની સામેલગીરી બહુ જરૂરી છે ટુ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ ધ ચેન્જ. જે એમ્પ્લોઈઝ છે એ લોકો એક્ઝિક્યુટિવ ટીમ જે હોય, પરિવર્તનની અમલવારી કરતી જે ટીમ હોય, એમની પાસેથી ગાઈડન્સ લેતા હોય. જે નેતા છે એ નેતા પણ કર્મચારીને પરિવર્તન કરવા માટેનું કે પરિવર્તનના સંચાલન માટેનું ગાઈડન્સ આપતા હોય, એમની યોજના જે છે એ સમજાવતા હોય. તો કર્મચારીઓ જે છે એ એમના પાસેથી એ વસ્તુ જે છે એની દોરવણી મેળવતા હોય છે. અગર નેતા જે છે એ પરિવર્તનની પ્રક્રિયામાં સામેલ નહીં થાય, બીજા કોઈ કર્મચારીઓ અધિકારીઓ પરિવર્તનની પ્રક્રિયામાં સામેલ નહીં થાય, તો કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં સામેલ થવા માટે પોતાની તૈયારી જે છે એ દાખવશે નહીં. So that is why it is important that company encourage leaders to set an example and rest will follow. એટલે એટલા માટે જ કહેવામાં આવે છે કે લીડર એવા ન હોય કે જે ઓર્ડર્સ કરે, લીડર એવા હોય કે જે પહેલાં કામ કરે ને લોકો એને ફોલો કરે. આપણે આની પહેલાં પણ જે લીડરશિપ સ્ટાઇલ ભણ્યા એમાં ડેમોક્રેટિક લીડરશિપ વિશે આપણે ભણીએ છીએ. એમાં એક ડાયાગ્રામ પણ આપણે જોયેલો હતો કે બેસ્ટ લીડર કેવા હોય. તો એ પ્રકારનું કામ અહીંયા કરવું જોઈએ, એ રીતના કામ કરવું જોઈએ. ત્યારબાદ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી, અસરકારક રીતે વાતચીત કરવી. કોઈ પણ વસ્તુ જે છે એનું કમ્યુનિકેશન કેમ કરવું એ પણ બહુ અગત્યનું છે. તમે કોમ્પ્લિકેટેડ વસ્તુને કે નેગેટિવ વસ્તુને પણ પોઝિટિવ કોમ્યુનિકેશનથી કે સપોર્ટિવ કોમ્યુનિકેશનથી એની ઇફેક્ટમાં બદલાવ લાવી શકો. અગાઉ પણ મેં આવા એક્ઝામ્પલ્સ તમને આપેલા છે આપણે વાત થયેલી એમાં. તો એ વસ્તુ જરૂરી છે કે ક્લિયરલી એન્ડ કન્સાઇઝલી, સ્પષ્ટ રીતે જે ચેન્જ થઈ રહ્યો છે એના વિશે કર્મચારીઓને જણાવવું, પ્રમાણિકતાથી જણાવવું. એમ્પ્લોઈઝની જોબ કે એમના રોલ વિશે શું એમાં ફેરફાર થવાના છે એ વિશે એમને જણાવવું. બીજું કે માત્ર જણાવવું ત્યાં વાત પૂરી નથી થતી. લીડર્સ જે છે, નેતાઓ જે છે, દે નીડ ટુ મેક અ કોન્શિયસ એફોર્ટ. એમણે પ્રયત્ન કરવા પડે ટુ સ્પીક ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ધ વે ધે પ્રેફર. લોકોને જે રીતના માહિતી જોઈતી હોય કે જે રીતના વાતચીત કરવી હોય એ રીતના એમને એમના લેવલને મેચ થઈ શકે એ રીતના નેતૃત્વ આપવું જોઈએ કે એ રીતના નેતાગીરી જે છે એના અંતર્ગત એ લોકોએ કમ્યુનિકેટ કરવું જોઈએ, માહિતી સંચાર કરવો જોઈએ. સર્ટેન કમ્યુનિકેશન ટેકનોલોજીસ જે છે એનો પણ ઉપયોગ કરી શકાય અગર જરૂરિયાત હોય અને ઈચ્છા હોય તો. અને એ સિવાય લાસ્ટ એક ઓપ્શન છે, દેટ ઇઝ કોઅર્સન, બળજબરી. આપણે જ્યારે કોઈ બાબત માટે કોઈને તૈયાર કરવા હોય ત્યારે આપણે પેલું કહીએ ને કે સામ દામ દંડ ભેદ, સામ દામ દંડ ભેદ બધી જ રીતો અપનાવી લેવી. તો એવી રીતના અહીંયા પણ આપણે ઘણી બધી ટેક્ટિક્સ અપનાવીએ છીએ, પણ એ બધી જ ટેક્ટિક જ્યારે ફેલ જાય, જ્યારે એનું રિઝલ્ટ ન આવે, ત્યારે વન ઓપ્શન લેફ્ટ ઇઝ કોઅર્સન, બળજબરીથી. ઘણીવાર એવું હોય કે લોકો પરિવર્તન સ્વીકારતા ન હોય પ્રયત્ન કરવા છતાં પણ, તો એવા સંજોગોમાં એમને એ પરિવર્તન સ્વીકારવાની ફરજ પાડવી જરૂરી બની જાય. અને આવું જનરલી ત્યાં બનતું હોય જ્યાં લોકોને એમ લાગે કે એ લોકો કોઈ નવી સ્કિલ ડેવલપ નથી કરી શકતા, કંઈ નવું શીખી શકતા નથી, અને પરિવર્તન જે છે એ એમના માટે અઘરું છે, ચેલેન્જિંગ છે, અને એ ચેલેન્જ એ લોકો એક્સેપ્ટ કરવા ન માંગતા હોય ત્યારે જ આ બળજબરીની મેથડ જે છે એ અપનાવવી પડે. બાકી જ્યાં સુધી લોકો નવું શીખવા માટે સક્ષમ હોય, તૈયાર હોય, એવા સંજોગોમાં એવા લોકો ઉપર બળજબરી કરવી યોગ્ય નથી. તો એ જે છે અગર કરવામાં આવે તો એ ફોલ્ટી લીડરશિપ કહેવાય, એ રોંગ લીડરશિપ ટેકનિક છે વિચ શુડ નોટ બી ઇમ્પ્લિમેન્ટેડ. પરિવર્તન લાવવા માટેની જે તકનીકો છે એમાં શિસ્તબદ્ધ કાર્યવાહીને ના ધમકીને પણ સામેલ કરવાનો સમાવેશ થાય છે. એટલે અગર એ પરિવર્તનમાં સહકાર આપવામાં ન આવે તો એના બાબત ધમકી પણ જે છે એ આપવાનું આ સ્ટેપમાં સમાવેશ થાય છે.
જ્યારે લોકો જરૂરી વર્તણૂક કે ક્રિયાઓ સાથે જે છે એ અનુકૂલન ના સાધે કે એગ્રી ન થાય તો એવા સંજોગોમાં આ વસ્તુ જે છે એ કરવાની નોબત આવે છે. જ્યારે પરિવર્તનની જે પ્રક્રિયા હોય એ બહુ ઝડપથી કરવાની હોય, ક્રિટિકલ સિચ્યુએશન હોય, એવા સંજોગોમાં પછી બીજી બધી ટેકનિક્સમાં ટાઈમ લાગે રિઝલ્ટ આવવામાં. એવા સંજોગોમાં ધીસ ઇઝ ધ ઓનલી ઓપ્શન, ઓનલી વાયેબલ ઓપ્શન. તો એવા સંજોગોમાં જ્યારે સ્થિતિ ગંભીર હોય એવા સંજોગોમાં આ જે છે એ સૌથી યોગ્ય વિકલ્પ રહે છે બળજબરીથી પરિવર્તન લાવવાનો. પણ આ જે મેથડ છે એનો એક મેજર ડ્રોબેક એ છે, એક એનું ખામી કહી શકાય એ છે કે આનાથી પરિવર્તન સામેના પ્રતિકારથી રક્ષણ નથી મળતું. આનાથી એવું કોઈ એન્શ્યોર નથી થતું કે પરિવર્તનની પ્રતિકાર નહીં જ થાય, એવી કોઈ આમાં ગેરંટી મળતી નથી આ રીતના જ્યારે ચેન્જના રેઝિસ્ટન્સને મેનેજ કરવામાં આવે ત્યારે. એટલે આવામાં એવું પણ હોઈ શકે કે બહારી સ્વરૂપથી એવું દેખાય કે ઓકે, હવે બધું ઓકે થઈ ગયું છે અને એવરીબડી ઇઝ એગ્રીંગ ઓર આસિસ્ટિંગ ટુ ધ ચેન્જ મેનેજમેન્ટ પ્રોસેસ. એવું લાગે કે બધા જ છે એ હવે સહમત થઈ ગયા છે પરિવર્તન માટે અને એ લોકો એનું કામ કરી રહ્યા છે એ દિશામાં, એવું ઉપરથી લાગે. બટ અંદરથી જે છે એ બબલ એ કન્ટિન્યુ હોય રેઝિસ્ટન્સનો. એવું બની શકે કે જે પછી અલ્ટિમેટલી અચાનકથી કોઈ ડિસ્ટ્રક્ટિવ એટમોસ્ફિયરમાં આપણને બારે સીધો આવે અને એ વસ્તુ પછી જે છે એ બહુ જ જોખમી પુરવાર થાય. તો આ રીત જે છે એ બને ત્યાં સુધી અપનાવવી યોગ્ય નથી. સંજોગો એવા અવોઇડ કરવા જોઈએ કે આવી રીત અપનાવવી પડે, બિકોઝ આ રીતથી જે છે એ ટેમ્પરરી બેઝિસ ઉપર કદાચ બધું બરાબર છે એવું લાગે, પણ પછીથી જે છે એ અચાનકથી એના ગંભીર પરિણામો આવે એવું બની શકે, વિચ વી ડોન્ટ વોન્ટ એઝ અ લીડર ઓફ ઓર્ગેનાઇઝેશન. એવું જે છે ધંધાકીય એકમમાં થાય એવું આપણે ઈચ્છતા નથી. દેટ ઇઝ વાય આ મેથડ જે છે એને બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ અને બાકીની જે થોડીક હકારાત્મક પદ્ધતિઓ છે એને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ સ્ટ્રેટેજીસ ટુ મેનેજ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. પરિવર્તનના પ્રતિકારને પહોંચી વળવા માટેની વ્યૂહરચનાઓ જે છે એ આ બધી હતી. સો દેટ્સ ઓલ ફોર ધીસ યુનિટ. થેન્ક યુ. એન્ડ અહીંયા જે છે એ આપણો આ સિલેબસ કમ્પ્લીટ થાય છે. છતાં પણ કોઈને ક્યારે પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ઈમેલ આઈડી જે હું તમને એઝ યુઝ્યુઅલ આપું છું, dbk9ekdmc@gmail.com. આના પર તમે મને ઈમેલ ઓલવેઝ કરી શકો છો કોઈ પણ ડાઉટ માટે. આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ યોર ડાઉટ ટુ માય બેસ્ટ. બીજી વસ્તુ કે અસાઇનમેન્ટ્સ વિશેની ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં મળી ગઈ છે, કેવી રીતના સબમિટ કરવા એ પણ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. ક્લાસરૂમમાં તમારે સબમિટ કરવાના છે, બટ અનિવાર્ય સંજોગોમાં તમારાથી ક્લાસરૂમમાં સબમિટ ન થાય અથવા તો કોઈને કોઈ બીજા ઇશ્યુઝ હોય, હેલ્થ ઇશ્યુઝ હોય તમને અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સને કોઈને, અને તમે અસાઇનમેન્ટ લખવા માટે સક્ષમ ના હોય, તો એવા સંજોગોમાં જ્યારે પણ તમે કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં આવો, જ્યારે પણ તમે જે છે એ બરાબર પરિસ્થિતિ તમારી થઈ જાય ત્યારે તમે અસાઇનમેન્ટ લખી અને મેલમાં મોકલી શકો છો. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણે જે છે એ રાખતા નથી. પરિસ્થિતિની જે ગંભીરતા છે એને ધ્યાનમાં લઈને હું સૂચના આપું છું. જેને કંઈ પ્રશ્ન નથી એ લોકોએ પછી આ જે લિબરેશન હું આપું છું, સ્વતંત્રતા જે આપું છું, એનો ફાયદો ન ઉઠાવવો. બિકોઝ અલ્ટિમેટલી વોટ યુ આર ડુઈંગ ઇઝ ફોર યોર સેલ્ફ. તમે વાંચો છો, લેક્ચર્સ અટેન્ડ કરો છો, વિડીયોઝ જોવો છો, સમજો છો ટોપિક્સ, એ બધું જ અલ્ટિમેટલી તમે તમારા સારા ભવિષ્ય માટે કરો છો. સો કીપ ડુઈંગ દેટ. એ વસ્તુ જે છે એ અત્યારે કદાચ તમને અઘરી લાગે, બટ એના રિઝલ્ટ્સ, એના ફ્રૂટ્સ તમને ફ્યુચરમાં મળશે અને એ વસ્તુ બહુ જરૂરી છે ફોર બ્રાઇટ ફ્યુચર, ઉજ્જવળ ભવિષ્ય માટે. સો ક્યારેય પણ અભ્યાસમાં ક્યાંય કોઈ પણ પ્રકારની મહેનતમાંથી છટકવાનો પ્રયત્ન ન કરવો. આપણી જાત સાથે પ્રમાણિકતા રાખી અને એજ્યુકેશન મેળવવું. બિકોઝ આમ તો તમને ઘણી બધી છૂટછાટ સિચ્યુએશન એવી છે એટલે મળે છે, મળતી રહેશે. એક્ઝામ પણ મને ખબર નથી, ઓફિશિયલ ન્યૂઝ નથી એટલે હું ઓફિશિયલી નથી કહેતી, બટ એવું બને કે કદાચ તમને માસ પ્રમોશન મળે, બટ ઇટ ડઝ નોટ મીન કે તમે
વાંચો નહીં, તમે જે તમારે શીખવાનું છે તમે શીખો નહીં, એવો એનો મતલબ બિલકુલ નથી. ઇવન તમારે એને પોઝિટિવલી લેવાનું કે તમને વિધાઉટ બર્ડન શીખવાનો ચાન્સ મળ્યો છે, એક્ઝામના બર્ડન વગર તમે જે છે એ ભણી શકો છો. તો એ જે એના પોઝિટિવ રિઝલ્ટ છે એ આવવા જોઈએ. અને શીખવાનું સ્ટોપ નથી કરવાનું. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય કે ગમે એવા ફેરફારો આવે, પણ એ જે છે એ બદલવાનું નથી. બિકોઝ આ વસ્તુ જરૂરી છે. તમારે આગળ ઉપર જે કંઈ કરવું હશે એજ્યુકેશનલ અને પ્રોફેશનલ લેવલે, એના માટે તમે કંઈ પણ અવોઇડ કરો મહેનત એજ્યુકેશન રિલેટેડ ભણવામાં, એ વસ્તુ યોગ્ય નથી. સો આ વસ્તુ ઉપર થોડું ગંભીરતાથી વિચારી અને એ મુજબ જે છે એ તમે ઓનેસ્ટી રાખવાનો પ્રયત્ન કરજો ટુવાર્ડ્સ યોર એજ્યુકેશન. બસ આટલું જ કહેવાનું હતું. થેન્ક યુ. અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ક્વેરીઝ હોય, ડાઉટ હોય, ડુ રાઇટ મી ધીસ એનીથિંગ ઓન ધીસ ઈમેલ. આઈ વિલ આન્સર યોર ક્વેરીઝ. ફાઇન, થેન્ક યુ.